કે મારા દીકરાએ જે વેઠેલું છે કદાચ મને ખબર પડે કે દીકરાઓને શું થતું હોય, એને એના મા બાપ ને એવું લાગતું હોય કે મારો દીકરો મહેનત મજૂરી કરતો ને આખો દાર રખડી ગયા, પણ એને કંઈક કરવું છે પણ છતાં એનો મેર નથી પડતો. આવા કંઈક છે એવા કે કંઈક કરીને બતાવવું છે, કંઈક મહેનત મજૂરી કરવી છે, કંઈક સારું કદાચ મોટું નામ થાય એવું મા બાપ ગર્વ કરે એવું કરવું છે, પણ છતાં એ દીકરાઓ સફળતા નહીં મળતી. પણ જાઓ મેરડી, એવું કહું છું, તમે તમારી મહેનત જેવી પરિશ્રમ છે ને ચાલુ રાખજો. એવા દીકરાઓ મારા આશીર્વાદ કાયમ માટે રહેશે. આવું કહું છું. જેના મા બાપની સેવા કરવી છે, જેના મા બાપને રાજી રાખવા છે, જેના મા બાપની 4 ધામની યાત્રા કરાવી છે, આવા કઈક દીકરાઓ છે મા બાપના લાડકા, છતાંય તે કદાચ આવી સફળતા ના મળતી હોય, દુઃખી થતા હોય, હેરાન થતા હોય. મા બાપ ભલે તમને બોલતા હોય પણ કદાચ મા બાપની સામે તમે ઓગરી કરીને બોલતા નહીં. હું મેલડી એવું કહું છું, તમારા મહેનતનું પરિશ્રમનું કઈ નહીં જવાનું. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે દરેક કે અમે આ યુટ્યુબ પર રામ રામ લખીએ, કોઈ પણ વસ્તુ લખીએ તો શું માતાજી ના દીકરા જોતા હશે? થાય નહીં. તમારો બધાનો એક એક રામ રામ લખેલો મેસેજ મારા દીકરાની નજર સામે હોય. તમારી બધી કોમેન્ટો મેલડી વાંચું બેઠી ગઈ. કોઈ ભાવિકે એવું લખ્યું કે માં લાઈવ પ્રવચન કરો, કોઈ ભાવિકે એવું લખ્યું કે માં બહુ દુઃખ